ચાલો આજે એક એવી અદ્ભુત વાત સમજીએ જેમાં એક સોસાયટીના લોકોએ સાથે મળીને એકતાનો સાચો મતલબ શોધી કાઢ્યો. આ વાત છે એકબીજાને સમજવાની અને સાથે મળીને કંઈક નવું કરવાની. આ સવાલ આમ તો બહુ સીધો લાગે, પણ જરા ઊંડાણમાં વિચારો તો કદાચ જવાબ આપવો અઘરો પડી જાય. આજની આપણી આખી વાત બસ આ જ સવાલની આસપાસ ફરે છે. તો વાત છે ભારતનગર સોસાયટીની. હવે આ સોસાયટી એટલે જાણે નાનકડું ભારત જ જોઈ લો. અહીં ગુજરાતી, પંજાબી, મરાઠી, તમિલ એમ અલગ અલગ રાજ્યોના પરિવારો હળીમળીને રહે. અને આ સોસાયટીના મોભી હતા વિનુદાદા, જેમના એક વિચારે બધું જ બદલી નાખ્યું. તો વિનુદાદાને આ અનોખો વિચાર આવ્યો ક્યાંથી? એમ જ નહીં, તેની પાછળ એક મોટી પ્રેરણા હતી. સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ, જેનો હેતુ લોકોને એકબીજાની સંસ્કૃતિની નજીક લાવવાનો છે. વિનુદાદોએ બસ આ જ વાત પકડી લીધી અને સોસાયટીના 26 જાન્યુઆરીના કાર્યક્રમ માટે એક નવો જ પ્લાન બનાવ્યો. પણ વિનુદાદાનો પ્લાન એટલો સીધો નહોતો. એમાં એક એવો વળાંક હતો, એક એવી શરત હતી જેણે શરૂઆતમાં તો બધાને ચકરાવે ચડાવી દીધા. ચાલો જોઈએ કે શું હતું. નિયમ સાંભળીને તો જાણે સોસાયટીમાં સોપો પડી ગયો. નિયમ એ હતો કે કોઈ પણ પરિવાર પોતાના રાજ્યનું સાંસ્કૃતિક પ્રદર્શન નહીં કરી શકે. વિચારો તો ખરા, ગુજરાતીઓ ગરબા ના રમે અને પંજાબી ભાંગડા ન કરે. આ તો કેવું? બધાના મનમાં ગણગણાટ શરૂ થઈ ગયો. હવે જુઓ લોકોની હાલત કેવી થઈ. એક બાજુ પોતાની સંસ્કૃતિ જે તો જાણે લોહીમાં વણાયેલી હોય, જેમાં કોઈ મહેનત જ ન કરવી પડે, અને બીજી બાજુ કોઈ બીજાના પ્રદેશની કળા જેનો કપણ ખબર ના હોય એ શીખીને સ્ટેજ પર રજૂ કરવી એ ખરેખર બહુ મોટો પડકાર હતો. લોકોના મનની આ જ મૂંઝવણનો અવાજ બન્યા શમશેરસિંહ, જે મૂળ લુધિયાણાના હતા. એમણે સીધું જ પૂછ્યું, આ કેવી રીતે શક્ય બને? અમારું તો અમે બરાબર કરી શકીએ, પણ બીજાનું કેવી રીતે કરીએ? અને એમની વાત સાચી પણ હતી. પણ ત્યારે જ વિનુદાદાએ એવો જવાબ આપ્યો કે બધાની બોલતી બંધ થઈ ગઈ. એમણે એકદમ સાદી પણ દમદાર વાત કરી. એમણે કહ્યું કે જો બાળકો કોઈ ભેદભાવ વગર એકબીજાની સંસ્કૃતિ અપનાવી શકતા હોય તો આપણે મોટા થઈને કેમ પાછળ રહીએ? વિનુદાદાની આ એક વાત જાણે જાદુ કરી ગઈ. સોસાયટીનો આખો માહોલ જ બદલાઈ ગયો. લોકોની શંકા દૂર થઈ અને એની જગ્યાએ એક નવો ઉત્સાહ અને જિજ્ઞાસા આવી ગયા. હવે શરૂ થઈ અસલી દોડધામ, આ અનોખા વિચારને હકીકત બનાવવાની. આખી પ્રોસેસ આમ જુઓ તો 3 સ્ટેપમાં થઈ. પહેલાં તો બધા જ કન્ફ્યુઝ હતા કે શું કરવું. પછી વિનુદાદાએ રસ્તો બતાવ્યો કે ભાઈ, પરફોર્મન્સમાં ભાગ નથી લેવાનો, પણ એકબીજાને શીખવવામાં તો મદદ કરી શકો છો ને. અને બસ ત્યાંથી જ શરૂ થયો સાચા સહયોગનો દોર. અને આ બધું કરવા માટે એમની પાસે કેટલો સમય હતો ખબર છે? ફક્ત 13 દિવસ. તમે વિચારો, દિવસ રાત જોયા વગર લોકો એકબીજાને ત્યાં જતા, મોડી રાત સુધી તૈયારીઓ કરતા. આખી સોસાયટીમાં જાણે એક ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. અને પછી આખરે એ દિવસ આવી જ ગયો જેની બધા રાહ જોતા હતા. 26મી જાન્યુઆરી, ધ્વજવંદન પછી જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયો તો સ્ટેજ પર જે નજારો હતો એ ખરેખર અદ્ભુત હતો. એ ખાલી કાર્યક્રમ નહોતો, એ તો જાણે સંસ્કૃતિઓનો મહાસંગમ હતો. સ્ટેજ પર જાણે આખું ભારત ઉતરી આવ્યો હતો. ક્યાંક મરાઠી જૂથ શિવાજી મહારાજના પોવાડા અને લાવણી રજૂ કરી રહ્યું હતું, તો ક્યાંક બંગાળી જૂથ જાત્રા નાટક ભજવી રહ્યું હતું. એક પણ પ્રસ્તુતિ એવી નહોતી કે જેમાં ભારતની વિવિધતા અને સમૃદ્ધિના દર્શન ન થાય. પણ ખરી મજા તો ત્યારે આવી જ્યારે હરિયાણવી જૂથના એક ગુજરાતી સભ્ય રસિકભાઈ ખાપ પંચાયતના સરપંચ બન્યા, અને એ પણ પાક્કા હરિયાણવી અંદાજમાં. લોકો તો એમને જોઈને દંગ રહી ગયા. આ જ તો આ પ્રયોગની ખરી સફળતા હતી. બધા જ પરફોર્મન્સ એટલા જબરદસ્ત હતા કે હવે બધાના મનમાં એક જ સવાલ હતો: વિજેતા કોણ બનશે? કોને મળશે પહેલો નંબર? બધાની નજર વિનુદાદા પર ટકેલી હતી. પણ વિનુદાદા તો વિનુદાદા હતા. એમણે પરિણામ જાહેર કરવાને બદલે એવું કહ્યું જે બધાના દિલને સ્પર્શી ગયું. એમણે કહ્યું, આપણી મહાન ભારતીય સંસ્કૃતિના રૂપ પણ મહાન જ હોય, એમની વચ્ચે સ્પર્ધા થોડી હોય. અને પછી એમણે જાહેરાત કરી કે બધા જ વિજેતા છે, બધાને પહેલો નંબર. અને આ જ તો આખા કાર્યક્રમનો સાર હતો. વિનુદાદા એ જ સમજાવવા માંગતા હતા કે અસલી જીત કોઈ ટ્રોફીમાં નથી,
અસલી જીત તો એ 13 દિવસની સફરમાં હતી, જેમાં લોકો એકબીજાની નજીક આવ્યા, એકબીજાને સમજ્યા. એ સંબંધો જ સાચો પુરસ્કાર હતો. અને આ એકતાની મીઠાશ એમના પ્રસાદમાં પણ દેખાય. કાર્યક્રમ પછી દરેક ઘરની ખાસ વાનગીઓ પ્રસાદમાં હતી. એ થાળીમાં શું નહોતું? લાડુ, થેપલા, ઇડલી, રસગુલ્લા, બાટી. એવું લાગતું હતું જાણે આખો દેશ એક થાળીમાં પ્રેમથી જમી રહ્યો હોય. તો અંતે ભારતનગર સોસાયટીની આ વાત આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. સાચી એકતા શેમાં છે? એકબીજા સાથે હરીફાઈ કરવામાં કે પછી એકબીજાને સમજીને, સાથ આપીને, સહયોગ કરવામાં? જવાબ કદાચ આપણે સૌ જાણીએ છીએ.